અટાણ આપણે ગામવાળી વાળીએ જો ભર ભરીને દઈ અને ટ્રેક્ટર ઉપર બેસવાનો વારો આવ્યો કટલાજી પછી ગાડીમાં જ જવાનું હોય અને એવડો જો એક ઓઘડાનો ભર ભર્યો હોય પણ આ વાર કંઈ ઓઘડામાં દમ છે નહીં. આ બધા જો ચીણા લીલાનું ઉભા હજી એ વાં જવાનું ઉર્જા છે ને ત્યાં ઘર આપણે રાધે રાધે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો હવે હવેમાં મારે દૂધ દેવા જવાનું જો ડેલા બહાર કંઈ એટલે કંઈ નથી દેખાતું એવી જોરદાર ઝાકર આવી છે. ફરી અમે કેમેરામાં નથી દેખાતી પણ હામાં ડેલા સુધીમાં ઝાકર છે. હવે દૂધ દેવા જવાનું છે અને પછી આપણે જવાનું છે આજ પડા દેવા આખો દી. તો જો કોઈ ના કરે ને એવું આપણે કરીએ કેમ કે આપણા ચીણા છે ને એ ટેબલ પંખાથી વાવલી હઈ. મમ્મીએ ચાલુ કર્યું ટેબલ પંખાથી વાવવાનું એટલે કંઈ ઉપાધિ જ નહીં વેંડામાંથી પવન આવવાની નામે ફોતરાય નીકળે છે ઉપાધિ નથી. તો આપણા હાર્દિકભાઈને આજ મેં 2 આટા વાહે બેહીને ફેરવા તો તેને રેડી આવડી ગઈ ને ઓલી જો વરહ દીથી શીખે છે હજી રોડ ઉપર એકલી ગાડી લઈને નથી ગઈ. એકલી રોડ ઉપર હજી ગાડી લઈને નથી ગઈ ને હાર્દિક એકલો આકે છે અટાણ ખાલી 4 આટા મેં ફેરવા ને બધાને પરોહ આવી ગયો કાને આવડી જાય. મમ્મી આને એકલી નથી જવા દેતા કેમ કે મમ્મી ની થયા પાડીએ અને હાર્દિકને મેં ખાલી 2 આટા એમ ફેરવા ને 2 કાંટા વાહે ધોડીને ફેરવા એટલે હવે રેડી આવી ગઈ. હવે હાર્દિકને ડાયરેક્ટ રોડ ઉપર રાખવાની. આપણે જીરું માંડવી કાંધું લગભગ ચણા બધું આ ટેબલ પંખામાં વાવેલું છે અને હવે છેલ્લા ચીણા છે ને એ ટેબલ પંખામાં જ હાલે છે. આ ભાઈને જો ગાડી આવડી ગઈ. ઈશાને હજી ના આવડી તો એને આવડી ગઈ. હવે આપણે ઉપાધિ ઓછી મહિનાક દીમાં થાવ શીખી જાય રેડી એટલે આપણે બેક કામ તો ઓછા થઈ જ જાય આરામથી. એને મૂકવા જાઓ તેડવા જાઓ એ તો ઓછું થઈ જ જાય કેમ કે હેર કટ કરાવવાય કોઈ દી એકલો નથી જતો ક્યાંય ભેગું જવું પડે હવે નહીં જવું પડે. તો જો આ થઈ ગઈ કૂતરામની કેળી. કૂતરા આવી જાડી કેળી તો નામી કરી લઈએ હે. હવે આપણે લગભગ 3 આઈસ્ક્રીમ વધી છે બાકીની બધી દેવાઈ ગઈ. હાર્દિક પોતાની વાડીમાં તરફાળ તોડે જોતા હાલત કરી ને આપણે આમ જો જેટલા ઝૂંપડા હતા એમાં બધાને દઈ આવ્યા. છોકરા વિચાર્યા હતા અહીંથી જાજા નીકળ્યા 5 વિચાર્યા હતા ને 8 નીકળ્યા ને હવે ખાવાની છે આવી દી આપણે ખાવાની ને ઘેર હજી મૂકી આવ્યા એ જઈને આપણે ખાવાની હે કા અરે હવે અહીંયા આઈસ્ક્રીમ ખાઈ લઈને આમી આમથી વાડીએ ચણા બણા નીકળી ગયા એટલે આ વાડીએ કંઈ હેતા નહીં ચક્કર મારવા જેવું બટ તોય બકરાવાળા ઘણી આવી જાય એટલે આવવું પડે. તો હાલ 2 હાલ થઈ ગયા ને કાલ છે ઓળી એટલે કાલ પછી પડા દેવાનું ના જો હાલ કાગડીઓ ચડવાના. ગાડી આખતા આવડી ગઈ પણ બેસવાનું મમ્મીને ખોરામ કાઢી ગગો ને ગાડી આવડી ગઈ. રગ દેખાવા માંડી ગાડી આંકવામાં રગ દેખાઈ ગયો. હદ છે ખબર પડે ગાડી આંકવામાં એટલે હેન્ડલ લા ખેંચતો તો કે આંકતો ગાડી આંકવી થી ભાંગવી થી પણ મૈડમવામાં ઓલું હે ને સ્ટીરિંગ પૂરું તે હવાર નો એમાં પોયરત પસ લોહો દુખે આ ઘડીક વાર મને તેમ લાગે ગાડી ભાંગવી હે કે નહીં હાર્દિક ભાંગવાની ઈરાદો મને એમ જ લાગે કે આવા હાથમાં રગ દેખાઈ જાય ભાંગી તો પછી કઈ હવે લેવાનું હોય નથી મને હા મૂકીને આવતો રહ્યો ધરાણો ફેરવી તડકાનો આ માફિયા લાગે જાદુની જેમ બેઠી બધા એ મમ્મી પડતે ઘેરો વળીને બેઠા કોઈ કરવા ના લાગે. એક જ કામ કરું છું બધા મારા પાસે આવીને બેસી ગયા ખાલી પડખે બેઠા 9 જ વાગ્યા છે 9 નથી વાગ્યા બહુ ડોહા 12 હજી રોટલા કરવાનું બાકી પડ્યું બધું જાજી હવે મંડો કરવા કરતી એક ખોરામાં એક અહીંયા તરફાર ઉપર નથી ચડ્યું તમે અટાણ સુધી એમને રેખડા છો બહાઈ તમારી ગાડી આકો જાતો લાગે ગઈ ખબર 3 વાર ઘરમાં જાવ ફોન જોવા હવે ના આગે થાકી ગયો હવાને લગભગ 20-30 આટા માર લીધા વાડ કપાવી આવ્યો આના લુગડે હા હજી નાવા નથી ગયો. તો હું અત્યારે ગાડી લઈને વેટ છું હું મમ્મીની કેમ કે મમ્મી આવે પછી આપણે જવાનું છે ધતુરિયા ને કે હોય દે 2 જગ્યાએ. તો અત્યારે હવે આપણે રૂંઢા થઈ ગયા છે અને જવાનું છે વાડમાં એટલે વિપુલ કાકા ભેગા હું ને ઈસા જઈ હે વાડમાં લાલ પૈડે. હવારમાં મમ્મી જાય છે મારીએ કેમ કે અહીંયા ચીણા ભરની જગ્યાએથી કાલાની જગ્યાએ ભેગા કરવાના છે બીજું ત્યાં ઘણું બધું હકેલવા કરવાનું છે બત્તી વગેરે બધું વીટવાનું સર્વિસ ને કેમ કે અહીંયા હેઠા પાડો છે વિવાહ એટલે આપણા વાડીમાં કરવાની છે પાર્કિંગ આ બે જાય છે પાણી ભરીને આપણે હજી બધું ઘરનું બાકી વાડ્યું નહીં કરવાનું. તો હવારના પોરમાં આપણે કરીએ છીએ ગમાણ ચોખી હું ઓલી કરી આવી હું અને હાર્દિકા કરે છે જો રીતના ઢેગલા કરે છે બહાર આ જો જીવડા એટલા નીકળી પડ્યા ને કે પૂરેપૂરી દિવાલ કલરિંગ લાગે એકદમ આમ કારી લાગે છે. હાર્દિકને પાડી મારવા આવતી હતી ગમે ચોખ્ખી કરે તો વાંધો નથી આવતો એનથી બીતો તો હવે આપણે બીજું બધું લાંબા ટૂંકું થઈ ગયું છે. તો હવે આપણે આ હાલે છે મેળી ધોવાની બહુ રજ થઈ ગઈ ફરતી કમ ફૂકડીઓ હાલી ગયું હવે પછી ઉનાળા ઉપર હોય ને તો વાંધો ના આવે ધોઈ નાખવાની બધી દીના ઉપર આવે ને તો આમાં હવે હલાય નહીં એવી રજ થઈ ગઈ હતી. હવે બધા ફૂકડ્યું જો અહીંયા બાકી છે પછડે પણ એની રજ નહીં આવે આ સાઈડ હાલી ગયું બે સાઈડ
ધો આજે આખી મેળી ધોવાની છે તારે. ધો આજ બધી તારે ધોવાની હાર્દિક. આપણો ભાઈ કામનો હે કરે એટલું જ ના કરે. ડાયો એટલું જ આવે છે મોટરમાં થઈ રહ્યું છે હવે. તો આવા ઉનાળાનો આપણે જો મેવર છે સીડીમાંથી વહી આવે કેમ કે ઉપર સિંગલ ફેસ મૂકી છે. ડીશ ફિટ કર્યો ને હમણાં વરસદી થઈ જાય પણ અત્યારે સાફ સફાઈમાં ખબર પડી કે ચશ્મા જોઈએ ડીશમાં લટકતો હતો દોયડામાં. અટાણે ખબર પડી 1.5 વર્ષે અમારી જ મેળી ઉપર ને આ ભાઈ જો કરે છે કામ હવે. તો આ આપણી સ્ટાઇલમાં મમરા ખાવા જો એટલી કામ પગ હેઠો લઈ લે હંચા ઉપર પગ ચડાવીને એ મમરા ખાય અત્યારે 3 વાગ્યામાં. બધાને ભૂખ બહુ લાગે ઉનાળામાં નહીં ઈશારદી. એક દિનનું વેકેશન રહ્યું એમાં ખાવાનું જ છે 12 કલાક તાર પાછા વ્યૂ આવી જાય. આપણો ભાઈ સંગ કરે છે શું કરે હાર્દિક એને સ્વિચ વાળો ફોન નથી ગમતો મારે એવો કરવો હવે. સ્પીકરમાં બાજણું થઈ ગયું આની ના પડી સ્વિચ કાઢવાની અને આને કાઢવી કેમ કે બે વચ્ચે ફોન છે એટલે બાજના તો હાલતા હોય. મારે ને હાર્દિકને જવાનું છે ગામમાં નારિયેળ વધારવા. તો જો અત્યારે આ બધી કટલેરી ઉખેરીને બેઠા ને હાલે છે વિપુલ કાકાના વિવાહમાં માંડવાની પહેરવાનું શું હે ને નક્કી કરવાનું. એટલે બધાયનું નક્કી મેં કરી દીધું હે આ ત્રણેયનું મમ્મી ઈશા અને પ્રિયાનું. હવે મારું જોવાનું હે એ પોતા નવું કાલ લેવા લઈને પહેરો ને એટલે પોતે નથી કરતી. ઈ હવે જોવાય શું થાય. આ ત્રણેયનું મેં સેટઅપ કરી દીધું એટલે રેડી થઈ ગયું. હા મેં એટલે જ મને બોલાવી છે મારું તો કંઈ હે નહીં. તો અત્યારે આપણે ફાઇનલી હજી નવરા થયા નતા ને ઘરના વિવાહ પાછા ચાલુ થઈ ગયા. અત્યારે આવી ગયું લગ્ન એટલે જવાનું છે ગામમાં.